વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે બીકોમ એટીકેટીના રિઝલ્ટ જાહેર ન કરાતા NSUI દ્વારા કોમર્સ ફેકલ્ટી ડીનને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની સૌથી વિશાળ ફેકલ્ટીમાંથી એક એવી કોમર્સ ફેકલ્ટીના અનેક પડતર પ્રશ્નો છે, જ્યારે 45 દિવસમાં એટીકેટીના પરિણામો જાહેર કરવામાં આવતા હોય છે। 48 દિવસ થઈ ચૂક્યા છે, તેમ છતાંય પણ ફર્સ્ટ યર બીકોમના એટીકેટીના પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી, જેથી આજરોજ MS યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે NSUI દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વહેલામાં વહેલી તકે ફર્સ્ટ યર બીકોમના એટીકેટીના પરિણામો જાહેર કરવામાં આવે। જો તે જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બીજી બાજુ કોમર્સ ફેકલ્ટીના ડીન પંડ્યા દ્વારા NSUIના આગેવાનોને આશ્વાસન આપવામાં આવ્યું હતું कि गणतरीना दिवसों तेओ आ परिणामों जाहिर करवा प्रयत्नशील रहेशे। आज रोज वडोदरा NSUI ने महाराजा सयाजीराव विश्वविद्यालय में जो कॉमर्स फैकल्टी है उसमें जो प्रथम वर्ष के जो विद्यार्थी थे उनका जो रिजल्ट था वो अभी तक डिक्लेयर नहीं हुआ है। उस मुद्दे को ध्यान में रखते हुए आज रोज NSUI ने इधर आवेदन पत्र दिया है और मांग की है कि जो 45 दिन का यूनिवर्सिटी का नियम है वो नियम के अनुसार अभी तक रिजल्ट डिक्लेयर नहीं हुआ है। 58 डेज़ के ऊपर होने जा रहे हैं लेकिन अभी तक रिजल्ट नहीं आया है। तो NSUI की मांग है कि जो भी विद्यार्थी है उनका जल्द से जल्द जो रिजल्ट है वो डिक्लेयर किया जाए और विद्यार्थियों को दूसरे साल में प्रवेश मिले।